જી નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગોંડલથી પાટીદાર સમાજના આગેવાન રાજુભાઈ સખિયાજી. રાજુભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી બેન, નમસ્કાર આપને અને આપના દર્શક મિત્રો સર્વેને. જી રાજુભાઈ, હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો નિલિપ્ત રાયની જે નિમણૂક છે તે રાજકોટમાં કરવામાં આવી છે, અને જ્યારે નિમણૂક કરવામાં આવી ત્યારે અનેક ચર્ચાઓ થઈ રહી હતી કે ગોંડલમાં જેટલા પણ અસામાજિક તત્વો છે તે દૂર થશે, અને સતત તેઓ હાઇલાઇટ પણ થઈ રહ્યા છે. બેઠકો પણ યોજી રહ્યા છે કે ગોંડલ હોય કે રાજકોટ જિલ્લામાં જેટલા પણ અસામાજિક તત્વો હોય તે દૂર થાય. શું ખરેખર સ્થાનિક કક્ષાએ લિપ્ત રાયની કામગીરી જોવા મળી રહી છે કે કેમ? બિલકુલ બેન, લીંબડ કાઢવા માટે ઘણા બધા લોકોએ એવું કીધું કે નીલરીપ રાયની હું બદલી કરાવ્યો છું. કોઈ કે મેં નિમણૂક કરાવી છે, કોઈ કે ફલાણા ભાઈ એની નિમણૂક રોકતા હતા. નીલરીપ રાય નિષ્ઠાપૂર્વક નોકરી કરવામાં એક પોતાની શાખ ધરાવે છે એવું વાતાવરણ હતું. પરંતુ અહીંયા કે સ્થાનિક લોકોએ ઘણી બધી નામજોગ ફરિયાદો કરેલી, અને જે જો અમુક બેનામી ફરિયાદો કરેલી છે. એ તમામ ફરિયાદીઓ નિલીપ રાય સાહેબની ઓફિસમાંથી નીચેની કક્ષાના અધિકારી, એટલે કે સ્થાનિક કક્ષાના જે પોલીસ અધિકારીઓ વગેરે હોય એને એ તપાસ માટે આપવામાં આવે છે. ખરેખર તો અહીંયા જે અસામાજિક તત્વો છે એનું પોલીસ સાથે સાંઠગાંઠ હતી, એટલે તો એના ધંધા ફૂલ્યા હતા. તો નીલરીપ રાયના આવવાથી ગોંડલની અંદર કોઈ એવી અસરકારક ફેરફાર થયો હોય એવું હાલના તબક્કે લાગતું નથી. જે લોકો ફરિયાદ કરતા હતા એની ફરિયાદ છે એ નીચેના અધિકારીઓને દઈ અને ગાંઠનું વેમનસ્ય વધુ ફેલાય એવા પ્રકારનું વાતાવરણ અહીંયા ઊભું થાય છે. જી રાજુભાઈ, એટલે કોઈ અસરકારક કામગીરી નિલિપ્ત રાયના આવવાથી હાલ સુધીમાં નથી જોવા મળી રહી? નહીં, બિલકુલ જોવા નથી મળી. જી રાજુભાઈ, બીજો પ્રશ્ન એ છે કે જ્યારે ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ અને 26 એપ્રિલના રોજ ચૂંટણી યોજાવાની છે, તો ત્યાં જે સ્થાનિક કક્ષાએ તમારા દ્વારા જે વાત કરવામાં આવી, તો આ ચૂંટણી દરમિયાન પોલીસની કામગીરી કેવી જોવા મળશે? બિલકુલ બેન, અહીંયા કે છેલ્લા ઘણા બધા વર્ષોથી ચૂંટણી પ્રક્રિયાની અંદર, એમાંય સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પોલીસ છે એ બંદોબસ્તની કામગીરીમાં લાગતો હોય છે. અહીંયા કે પોલીસ બંદોબસ્તના નામે ઝીરો હોય છે. અસામાજિક તત્વોના ટોળા આવે છે, બોગસ મતદાનો કરીને જતા રહે છે. પોલીસ મુખપ્રેક્ષક બને છે અને આ વખતે બનતી રહે છે. એમાં કંઈ ફરક પડે એવું અમને જણાય આવતું નથી. જી, અને હાલમાં કેવી કામગીરી જોવા મળી રહી છે ચૂંટણીને લઈને ગોંડલ? ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી છે ઈ વધુમાં વધુ લોકોને આકર્ષવા માટે અનેક પ્રકારના શું કહેવાય કારસા રચે છે. માની લ્યો કે ગઈકાલે જે ખેડૂતોની સંસ્થા કહેવાય એપીએમસી, એની અંદર તેને પોતાની પાર્ટીનો સેન્સ પ્રક્રિયાનો કાર્યક્રમ રાખ્યો હતો. ખરેખર તો સેન્સ એક ફોર્માલિટી છે, બાકી તો અહીંયા નક્કી તો જયરાસિંહને કરવાનું છે. નિર્ણય એના દીકરાને એને બેયને લેવાનો છે. અને અહીંયા તો એવું છે ભારતીય જનતા પાર્ટીમાં કે મામાનું ઘર હોય અને મા પીરસનાર હોય એના જેવું છે. એક દીકરા જેવો એનો ભારતીય જનતા પાર્ટીનો રાજકોટ જિલ્લાનો પ્રમુખ છે, ને બીજો દીકરો છે એનો જયરાજસિંહનો, એ નિર્ણાયક છે અહીંયા. એટલે ભારતીય જનતા પાર્ટીની આ સ્થિતિ છે. કોંગ્રેસ પાસે કોઈ એવું મજબૂત સંગઠન કે એવી કોઈ કોંગ્રેસની જે ચૂંટણીની પ્રક્રિયા પૂરી થયા બાદ જે લોકોની હેલા નથી, એટલે સમજો ને કે ભાઈ એવડું મોટું સંગઠન નથી ને એટલા ઉમેદવારોની શોધમાં લાગેલા છે એ લોકો. અને આમ આદમી પાર્ટીએ થોડું ઘણું સંગઠન કર્યું છે, એના ઉમેદવારી કરવામાં ને એ જે નવા ઉમેદવારોને આખું પ્રશિક્ષણ આપવામાં ને એમ બધે કામે લાગેલી છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો એક સાથે મળી અને ખંભે ખંભો મેળવીને કામ નહીં કરે તો પરિણામ શૂન્ય સમાન છે. આમ આદમી અને કોંગ્રેસ માટે ભારતીય જનતા પાર્ટીનો વિજય છે. જી રાજુભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.